નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. 29 માર્ચ 2025ના દિવસે એક સાથે 6 ગ્રહોની યુતિ મીન રાશિમાં થવાની છે. સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, રાહુ અને શનિ, આમ 6 ગ્રહો મીન રાશિમાં મળશે, જેનો પ્રભાવ દુનિયાના તમામ લોકો ઉપર થશે. કોઈને માનસિક અસર કરશે તો કોઈને આર્થિક અસર કરશે, કોઈને શારીરિક અસર કરશે તો કોઈને પારિવારિક અસર કરશે. કોઈ પણ માણસ આનાથી મુક્ત રહી શકશે નહીં. આ ગ્રહોની અસર, આ યુતિની અસર પૂરા 2 વર્ષ સુધી રહેવાની છે. સરહદની ઉપર અશાંતિ વધી શકે છે, પાકિસ્તાનની સાથે વિવાદ થઈ શકે છે, ધરતીકંપ આવશે, દુનિયામાં તોફાનો થશે, યુદ્ધોની સ્થિતિ નિર્માણ થશે. ઉપરાંત સુનામી જેવી ઘટનાઓ ઘટશે, કારણ કે મીન રાશિ જળ તત્વની રાશિ હોવાથી દરિયાના પેટાળમાં ધરતીકંપ આવશે, જેના કારણે સુનામીનું વાતાવરણ બનશે. દરિયાઈ યુદ્ધો થઈ શકે છે, વિશ્વમાં અશાંતિનું મોજું ફરી વળે એવી ઘટનાઓ બની શકે છે. દર્શક મિત્રો, ગ્રહોની અસરથી કોઈ પણ વ્યક્તિ મુક્ત હોતો નથી. ગ્રહોની અસર જળ, ચેતન, પૃથ્વી ઉપર, વનસ્પતિ, સમુદ્રમાં રહેતા જીવો અને મનુષ્યો તમામ ઉપર ગ્રહોની અસર થતી હોય છે. આ અસર ચોક્કસ તમને જોવા મળશે. ઈશ્વરનું સ્મરણ કરશો, તમારા ઈષ્ટદેવની ભક્તિ કરશો, તમને ચોક્કસ શાંતિ રહેશે અને તમે આનંદની અનુભૂતિ કરી શકશો. અસ્તુ.